સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। કોસંબાથી કીમને જોડતા ગાયકવાડી માર્ગ વરસાદી પાણી અને કીમ નદીના વધેલા જળપ્રવાહના કારણે બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકોને હવે 15 થી 20 કિલોમીટરનો વધારાનો ચક્રાવો કરીને અવરજવર કરવી પડી રહી છે, જ્યારે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। બીજી તરફ કુવાડા ગામની સીમમાં આવેલી નંદની રેસિડેન્સી, વિશ્વાસ રેસિડેન્સી અને તક્ષશિલા સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગ્રામ પંચાયતને પણ તાત્કાલિક કાર્યવાહી કરીને અનેક લોકોને રાત્રે જ શેલ્ટર હોમ ખસેડ્યા છે, જોકે હજુ પણ કેટલાક લોકો ઘરોમાં ફસાયેલા છે। સરપંચ, તલાટી અને તંત્રની ટીમ સતત લોકોના સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી। અમારે કુવાડા ગામથી જે નીચાણ વિસ્તારમાં રણછોડનગર, વિશ્વાસ સોસાયટી અને નંદિની જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે, દર વર્ષે તે પાણી ભરાય છે અને રાતના અમે પાણી આવે એ પહેલાં તંત્ર થકી અમે એમને જાણ કરી દેવામાં આવેલી છે કે તમે અમારા શેલ્ટર હોમ તરીકે સનરાઈઝ સ્કૂલમાં અમે વ્યવસ્થા કરી છે, એટલે સ્થળાંતર માટેની સતત અમારી પ્રયાસ ત્યાં ચાલે જ છે। થોડા ઘણા લોકો આવેલા છે ત્યાં અને ઘણા લોકો હજી ફસાયેલા છે, પરંતુ એમના થકી અમે નંબર આપી આવેલા હતા, મોબાઈલ નંબર સરપંચનો, તલાટીનો તેમજ સભ્યોનો પણ હજી સુધી એમના થકી અમારા મોબાઈલ નંબર પર કોઈ જાતનો કોન્ટેક્ટ કરવામાં આવેલો નથી। અમે માનીએ છીએ કે જેઓ સુરક્ષિત હશે અને છતાંય કોઈના થકી અમને જાણ થાય તો અમે હજી કાર્યરત છીએ એમને લાવવા માટે।